શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘી, ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર સરસ મજાના હેલ્ધી લાડુ બનાવીશું, જે આંખોની રોશની વધારે, યાદશક્તિ વધારે, સાથે જ જો કોઈને માઇગ્રેન કે માથાનો દુખાવો હોય તો એમાં પણ રાહત આપે એવા લાડુ છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ લાડુ બનાવવા માટે આપણે આ રીતના જે સૂકા ટોપરા આવે છે એને છીણીને કે પછી સમારીને લેવાના. તો અહીંયા મેં 200 ગ્રામ સૂકું ટોપરું લીધું છે. હજુ આપણે આનો મિક્સરમાં પાવડર કરવાનો છે, પણ જો મોટા ટુકડા રાખ્યા હોય તો મિક્સરમાં એનો પ્રોપર પાવડર નથી બનતો, એટલે એને ઝીણું સમારીને કે આ રીતે છીણીને પછી મિક્સરમાં એડ કરવાનું. તો હવે આ ટોપરાને આપણે એકદમ સરસ ઝીણું વાટી લેવાનું છે. તો આ રીતે એકદમ સરસ ઝીણો ભૂકવાનો કરી લેવાનો છે. આની સાથે જ આપણે ડ્રાયફ્રૂટમાં અડધો કપ બદામ, અડધો કપ અખરોટ, અડધો કપ કાજુ, 1/4 કપ પિસ્તા, 1/4 કપ મગજતરીના બી, 1/4 કપ સૂકી દ્રાક્ષ, 1 ચમચી ખસખસ અને 1 નાની ચમચી ઇલાયચી જાયફળનો પાવડર લેવાનો છે. હવે આ બધી વસ્તુને મિક્સર જારમાં લઈને આનો પણ ઝીણો પાવડર બનાવી દેવાનો. બધા ડ્રાયફ્રૂટને ઉપયોગમાં લેતા પહેલાં કોરા કપડાથી સરસ રીતે લૂછી લેવાના છે. ખસખસ પણ આપણે આમાં જ એડ કરી દઈશું. તો 200 ગ્રામ આપણે સૂકું ટોપરું લીધું છે, તો એનાથી થોડા વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ લીધા છે, એટલે કે લગભગ 250 ગ્રામ જેટલું મેં મિક્સ ડ્રાયફ્રૂટ લીધું છે. તો આ રીતે ડ્રાયફ્રૂટને ગ્રાઇન્ડ કરવાથી એનું પોતાનું જે તેલ હશે એ પણ થોડું અલગ થશે. તો આ મિશ્રણને પણ આપણે ટોપરાની સાથે મિક્સ કરવાનું છે. હવે આ બધી વસ્તુને થોડું ભાર દઈને મિક્સ કરવાની. હવે જો તમારે બિલકુલ પણ ઘીનો ઉપયોગ નથી કરવો તો આ રીતે તમે આને ભાર દઈને દબાવીને લાડુ બનાવી શકો છો. આ લાડુ પણ એકદમ પરફેક્ટ બાઇન્ડ થાય છે. હવે આપણને એવું હોય કે બાળકો ડ્રાયફ્રૂટની સાથે થોડું ઘી પણ ખાય, તો એના માટે આપણે આમાં 2 ચમચી ઓગળેલું ઘી ઉમેરવાનું છે. આનાથી વધારે ઘી આમાં ઉમેરવાની જરૂર નથી પડતી. આ રીતે આ મિક્સ થઈ જાય પછી આમાંથી નાના નાના લાડુ બનાવવાના. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના 17 થી 18 લાડુ બનીને તૈયાર થાય છે, અને આને તમે બનાવીને મહિના સુધી સ્ટોર કરી શકો છો.